એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, દરવાજો ખોલો ને, ચેમ્પો આવ્યો. તો ગાઈઝ, આજે હું કરવાની છું એક સરસ મજાનું ચેલેન્જ, જેમાં મને કમેન્ટમાં જ આવેલું હતું અને એ મને ગમ્યું, એટલે આજે વિચાર્યું કે હું એ ચેલેન્જ કરું. તો આખા દિવસમાં A to Z થી સ્ટાર્ટ કરવાનું છે. જેટલી પણ મારાથી આલ્ફાબેટ થાય એનો ફૂડ, એ એટલે કે શું કહેવાય, હું પોતે એક્સાઇટેડ છું કે કઈ રીતના હું ચેલેન્જ કરીશ અને મને કોઈ આઈડિયા નથી આ ચેલેન્જનું. તો આલ્ફાબેટ ચેલેન્જ, આલ્ફાબેટ ફૂડ ચેલેન્જ. તો A to Z મારાથી જેટલું આખા દિવસમાં જેટલા આલ્ફાબેટ કવર થશે ફૂડમાં, તેટલા હું કવર કરવાનું ટ્રાય કરીશ અને તમને કંઈ યુનિક વસ્તુ બતાવતી રહીશ. તો ચલો, આજે તો પહેલે એથી સ્ટાર્ટ કરીએ. તો એ ફૂડમાં આવે શું? તો મારું એ જ વસ્તુ, એટલે કે એ ફૂડનું મારું ટેન્શન દૂર કરી દીધું છે મારા મમ્મી પપ્પાએ, કારણ કે એ લોકો સવારમાં મને આપવા આવ્યા આવાકાડો અને સ્ટ્રોબેરી. તો એ પરથી આવાકાડો આવી ગયો. તો ચલો ચાલુ કરીએ આજનો વ્લોગ અને આજનું ચેલેન્જ. સો ગાઈઝ, આ છે આવાકાડો. તો એને કટ કરીએ. વચ્ચે બી આવે એટલે આપણે એને રાઉન્ડ શેપમાં કટ કરવું પડે. તો ચલો, એ છે આવાકાડો. ડન. અત્યારે હું આવી છું મારા ઘરે. તો મારો વર્ડ હવે છે બી. તો બી પરથી મને એક જ વસ્તુ દેખાય, બટર. તો બટર છે તે આપણે થોડું બટર બી પરથી ડન. મને બટર એમ જ ખાવાનું બહુ જ ભાવે ગાઈસ, સિરિયસલી બહુ જ મસ્ત લાગે. અત્યારે અહીંયા અંશ લઈને બેઠો છે ચોકલેટ. તો સી પરથી મને મળી ગઈ છે ચોકો ફેરો. તો ચલો હવે સી પરથી આ ખાઈએ. એમ તો સી પરથી આપણે ચોકો ફેરો ખાશું, એટલે ABC ડન. ગાઈસ, ડી પરથી ઢોસો આવી ગયો છે. તો હવે ઢોસો ખાશું. તો હીરો એટલો પીસ ડી ડન. ગાઈસ, ડી પરથી તો થઈ ગયું છે, બટ ઈ પરથી મળતું નથી કે શું ખાવ આમ કંઈ સમજ જ નથી પડતી. ઈ પરથી આઈટમ તો છે બહુ બધી, જો કે એગ છે, બટ એગ ખવાય નહીં, હું ખાતી નથી. પછી ઈ પરથી પેલું ઇમલી છે, એ બધી વસ્તુ પણ નહીં ખવાય એવું છે. એટલે વિચારું છું કે ઈ પરથી એવી કઈ વસ્તુ છે જે મારાથી ખવાય પણ અને ઇઝીલી મળી પણ જાય. હવે વિચારું છું. સો ગાઈઝ, મને ઈ પરથી વસ્તુ સમજમાં નહીં આવતી કે હું શું ખાઉં. પછી હું અહીંયા ઘરે આવીને એટલે મને એક આઈડિયા આવી કે ઈ પરથી ઇલાયચી આવે. તો ચલો ઇલાયચી ખાઈએ. જો કે મને નહીં ભાવે, બટ ચેલેન્જમાં તો કંઈ પણ. તો ચલો. સો ગાઈઝ, ઇલાયચી મને જરાક પણ નહીં ભાવે ગાઈઝ, સિરિયસલી. તો ગાઈઝ, મારું એફ પરથી પણ બાકી હતું, તો મને એફ પરથી મળ્યું છે ફરાળી ચેવડો. તો હવે આ ચેવડો પણ નહીં ભાવે મને. ફરાળી તીખો ભાવે, પણ તીખો મળ્યો નહીં, તો હવે મીઠો ખાવો પડશે. એફ પણ ડન. ગાઈઝ, જી પરથી ગોટાલો છે, તો ગોટાલો પણ ડન. જી ડન. તો ગાઈઝ, અત્યારે હું પહોંચી છું એચ પર અને મને હમણાં વચ્ચે એક સ્ટોર દેખાયો, તો મેં લીધું છે એચ પરથી હર્શીઝ ચોકલેટ. તો ચલો ખાઈએ. એચ ડન. મસ્ત ચોકલેટ છે. જીત લઈ લે. જીતની 12માની એક્ઝામ છે, 10માની.
11મું તો પણ આટલું બને છે, જેટલું 10મું ને 12મા વાળા નહીં બનતા ને એટલું 11મા વાળો છોકરો બને. જુઓ તો ગાઈઝ અહીંયા છે ને અમે લોકો આવ્યા તો મમ્મીએ મંગાવી ઈડલી. તો ઈડલી આઈ આવે. ઈડલી ઢોસાનો ડી આવે ને, ઢોસા ખાઈએ ને આવા તો ના સમોસાનો એસપી ઈડલી ડન. તો ગાઈઝ જે બાકી હતું તો જે પરથી જેલો બધી જાત જાતની વસ્તુ, જે પરથી જેલી ડન. અને જે પછી આવે કેક, કે પરથી કિટકેટ લીધી છે ગાઈઝ. ચલો હવે કિટકેટ ખાઈએ. એ પણ જીતના પીસ 2 પીસ છે, હાફ હાફ. તો હવે એલ પરથી લીધી છે લીમકા. ચલો લીમકા હા ડન. પછી એમ પરથી લીધી છે મંચ. મંચ નાની નહીં હતી એટલે પછી મોટી જ લેવી પડે. ઓ માય ગોડ બહુ મોટી છે ને મંચ બહુ ટાઈમ પછી ખાવાનું. રેડી. અને એન પરથી નિંબુ. તો અત્યારે મને આટલી જ વસ્તુ મળી છે. તો હવે જોઈએ આના પછીની આગળની ABCD કઈ રીતના નીકળશે અને શું નીકળશે એમાં ફૂડમાં. તો એન પરથી નિંબુ. સો ગાઈઝ ઓરેગાનો આ ખાવાની વસ્તુ તો ટોપિંગ્સ છે પણ ઓ એકલું નહીં આવું લાગે, બહુ ગંદુ લાગે. કસાની ઉપર હોય ને તો ફાઇન લાગે, ચાલે. આમ પીઝા તો છી ચાવવાથી તો કેટલું ગંદુ લાગે. આ કરવું લાગે, આખું મોડું કરવું થયું સિરિયસલી. ગાઈઝ હવે એન્ડ આવ્યું છે ને તો કંઈ સમજ નહીં પડતી PQRSTમાં શું ખાઈએ તે. તો મને પી પરથી પિસ્તા યાદ આવ્યા, તો પિસ્તા પી ડન. હવે આર પરથી સો ગાઈઝ આર પરથી રાઈસ આવે. રાઈસ જોવું પહેલાં એકવાર. અગર રાઈસ નહીં હશે ને તો મારી પાસે બદામ છે, તો એને રોસ્ટ કરી લઈએ ને એટલે રોસ્ટેડ આલમંડ થઈ જશે. તો પહેલાં રાઈસ આપણે ચેક કરીએ. તો ગાઈઝ રાઈસ નહીં મળ્યો એટલે હવે આ આલમંડને રોસ્ટ કરીએ. 1 મિનિટ પાણી છે હજી મારીને બનાવવા દે. ચલો હવે રોસ્ટેડ આલમંડ રોસ્ટ કરો. રોસ્ટેડ આલમંડ આપણે રોસ્ટ કરીએ તો રોસ્ટનો મિનિંગ ખબર છે રિયલ? હું બોલો કેવું? બદામ જેવી તો લાગતી નથી. આવ પતલી ને કાળી તો છે, એને રોસ્ટ કર્યો. રોસ્ટ બદામ અહીંયા આલમંડને રોસ્ટ કરી લીધી છે. બરેલી લાગે ને. પપ્પાએ સમોસો લીધો છે તો એસ પરથી સમોસો પણ ડન. પૂરોની એસ પરથી સમોસો ડન. હવે ડબલું પતી જાય ને એટલે પાણી પી લે વોટર લે. એ હવે ત્યારે આવે ને ત્યારે એસ હજુ જોઈએ સોસ. તો ગાઈઝ વાઈ પરથી મને એક જ વસ્તુ યાદ આવી અત્યારે, યોગર્ટ. તો યોગર્ટ છે, દહીં. સો ગાઈઝ બીજું બધું સમજ નહીં પડતી એટલે પછી હવે ડબલું પરથી વિચાર્યું વોટર. તો વોટર પી લઈએ. તો ગાઈઝ હવે ABCDમાં મારું મોસ્ટલી કમ્પ્લીટ થઈ ગયું, બટ Q T U V અને X અને Z આટલી વસ્તુ બાકી રહી ગઈ છે. મને સમજ જ નથી પડતી કે એના ઉપરથી હું શું ખાઉં. તો હાર્દિકે મને એક સજેસ્ટ કર્યું કે ટી પરથી એક વસ્તુ ખવાય,
તમાચો તે હું હાર્દિકને જ મારા લે. હવે તમાચો તમારે જ ખાવો પડે ખાવા આટલું બધું મેં ખાધું ને મારું પેટ તો બહુ જ ભરાઈ ગયું છે એટલે હવે તમે તમાચો તમ તમાચો પડી ગયું ના મારી દેવાનું ધીમે મારા તમાચો તો તે પરથી તમાચો ડન તમારે તારે બધું તું ખાધું ને તારે જ પણ ખાવાનું. મારું પેટ મારું પેટ બહુ ભરાઈ ગયું હતું ને એટલે છે ને હવે તમારે જ ખાવાનું હતું તો હવે ગાઈઝ શું બાકી છે તે હવે જોઈએ એમ ટીપરથી પતી ગયું. લે પાછું એક વાર. બસ સો ગાઈઝ મને તો છે ને બીજી બધી વસ્તુ આ જે ક્યુ છે યુ વી પછી આ એક્સ ઝેડ એ પરથી કોઈ આઈટમ મળતી નથી તો બસ મેં મારું 100% ટ્રાય કર્યું કે મારો ચેલેન્જ આ કમ્પ્લીટ થાય બટ અત્યારે હવે અમારે બહાર પણ જવાનું છે અને ચેલેન્જમાં આટલા જે વર્ડ છે ને તેનું કંઈ જ મળતું નથી તો બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય